સુરતમાં હજીરા બંદરથી ગોધા સુરત ચાલતી રોરો ફેરીમાં કાર મારફતે વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવાતો હતો, ત્યારે હજીરા પોલીસે 155 દારૂની બોટલ સાથે તળાજાના બટુક સાખટની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા આવવા માટે સરકારે દરિયાઈ માર્ગે રોરો ફેરી સર્વિસ શરૂ કરી છે, જેમાં પ્રવાસીઓ પોતાના વાહનો સાથે જઈ શકે છે. જો કે આ સવલતનો અમુક અસામાજિક તત્વો દુરુપયોગ કરી રહ્યા છે, જેમાં હજીરા પોલીસ મથકના પીઆઈ વી.એલ. પરમારની સૂચના મુજબ રોરો ફેરીમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન હિમાંશુ દરબાર અને ચેતનસિંહ મળેલી બાતમીના આધારે ઘોઘા તરફ જતી રોરો ફેરીમાં જતી કારને કેમ્પસમાંથી પકડી પાડીને તપાસ હાથ ધરી છે. કારમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલ 155 નગ, કિંમત 1,30,771, હુન્ડાઈ કારની કિંમત 3 લાખ, મોબાઈલ ફોન સહિત 4,36,771, બટુક નાનજી સાંકટની ધરપકડ કરી હતી. પોલીસે બટુકની પૂછપરછ કરતા સાયણ ગામથી વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.